અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલ ખેરંચા ગામના આદિવાસીઓની વચ્ચે સિકલસેલથી કેવી રીતે બચી શકાય અને તેના નિર્મૂલન માટે ભારત સરકારનું અભિયાન 2047 આગળ વધે તેના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડા અને અરવલ્લી જિલ્લાના આરોગ્ય અધિકારી સાથે ખેરંચા ગામના અગ્રણીઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્યની ટીમએ આદિવાસી વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી હાથ ધરી હતી અને લોહીના નમૂના મેળવ્યા હતા। આવો જોઈએ આગળનો રિપોર્ટ ચિંતન શર્મા સાથે। મારું નામ વિરેન્દ્રસિંહ રાઠોડ છે। હું સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં હાલ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। આજે તારીખ 19 જૂન 2024ના રોજ અમારી શાળામાં સિકલ સેલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં પપેટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું। આરોગ્ય વિભાગની આખી ટીમ એ પૂરું કોર્ડિનેટ કર્યું। તેમાં અમારી સાથે પી.સી. બરંડા સાહેબ, પછી કેડિયા સર અને આખી આરોગ્યની ટીમ અહીંયા હાજર રહી। અમારા બધા વિદ્યાર્થીઓ 6 થી 8ના વિદ્યાર્થીઓ પીડીસી અમારે જે ચાલે છે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ, તેની સાથે સાથે આ દિવસમાં પણ ભાગ લઈ અને પૂરું એમાં સહયોગ આપ્યો। હું ડૉક્ટર નેહા જોશિયારા, મેડિકલ ઓફિસર કુશ્કી, આજરોજ અરવલ્લી જિલ્લા ખાતે વિશ્વ સિકલ સેલ દિનની ઉજવણી આપણે અહીંયા ખેરંચા વિલેજ ખાતે સૂર્યા સૈનિક સ્કૂલ ખેરંચા ખાતે આજે ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોને વિશ્વ સિકલ સેલ દિન નિમિત્તે સિકલ સેલના રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી કે જેને અટકાયતી રૂપે આપણે શું પગલાં લઈ શકીએ અને આપણે તેનું સંપૂર્ણ સ્ક્રીનિંગ આપણે થવું જોઈએ। આ પપેટ વિશે જે અહીંયા જે પપેટ જે અત્યારે જે પ્રસારિત કરવામાં આવ્યું એમાં જે નાના બાળકો છે એ ઘરે જશે અને એ પપેટ દ્વારા જે તમે સમજૂતી આપી કે સિકલ સેલનો બીમાર વ્યક્તિ કેવી રીતે બહાર નીકળી શકે એ માટેની તમે જે અભિયાન ચલાવ્યું અને આ પપેટથી આ નાના તમામે બાળકો દેખાય છે એ બાળકો એમને જોઈ અને ઘરે એના વિસ્તારની અંદર જાય કે અમે એક કાર્યક્રમ કર્યો હતો મોડેલ સ્કૂલમાં અને આખા તાલુકાની અંદર આ કાર્યક્રમ પ્રસારિત કરી અને બાળકોને સમજાવશે, એના ઘરવાળાને સમજાવશે, માતા પિતાને સમજાવશે અને બીજી સ્કૂલોમાં અને મેડિકલ ટીમ સાથે આખા વિસ્તારની અંદર પ્રસારિત થશે। થેન્ક યુ। મારું નામ હેમિક ચારેલ છે। હું ધોરણ 8માં ભણું છું। આજે અમારી સ્કૂલમાં એટલે અમારી સ્કૂલ સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં બહારથી એક ટીમ આવી છે જે અમારું મેડિકલ ચેકઅપને વિશ્વ સિકલ સેલ દિવસ વિશે કંઈક જણાવવા આવી છે। તો આજે અમને આ વિષય પર પ્રોફિટ શો દ્વારા સમજાવવામાં આવ્યું કે કેવી રીતે સિકલ સેલનો સામનો કરવો જોઈએ ને એ રોગોથી કેવી રીતે બચવું જોઈએ અને એ પ્રોફિટ શો દ્વારા અમને ખૂબ આનંદ આવ્યો, મજા પણ આવી અને અમે અમારા જીવનમાં ઉતારીશું અને એમને ધ્યાનમાં રાખીને અમારા સ્વાસ્થ્ય માટે અમે ધ્યાન રાખીશું।